पूर्वः स्वः तस्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। स्वस्ति पंथामनुचारेव सूर्या चंद्र साविवं पुनर्धनम जानता संगमे। हे मानव, सूर्य तथा चंद्रमा जे रीते नियमित रूपથી પોતાના નિર્ધારિત માર્ગ પર ચાલતા રહે છે તેવી જ રીતે તમારે પણ ન્યાયનો માર્ગ ન છોડવો। આ સંસાર શું છે? બ્રહ્માંડનો એક નાનો અંશ છે અને છતાં અખિલ બ્રહ્માંડમાં ઘણો મહાન છે, અત્યંત વિશાળ છે। દિન પ્રતિદિન વૈજ્ઞાનિકો પ્રગતિ કરતા હોવા છતાં મનુષ્ય ફક્ત તેના એક નાના અંશને જ જાણી શકે છે। પરમેશ્વરે કોણ જાણે કેટલાય સૌરમંડળ, સૂર્ય, પૃથ્વી, નક્ષત્ર વગેરે બનાવે છે। તે બધા એક સુનિશ્ચિત વ્યવસ્થામાં બંધાયેલા રહીને કરોડો વર્ષોથી બ્રહ્માંડમાં ચક્કર લગાવી રહ્યા છે। કદી પણ એ વ્યવસ્થા કોઈપણ પ્રકારની ભૂલ થતી નથી। નિયમ પાલનમાં કોઈ પણ આળસ અથવા પ્રમાદ નથી કરતું। માનવ જીવનનો એ સૌથી મોટો પ્રમાદ છે કે ચારે બાજુ ઈશ્વરીય વ્યવસ્થાનું પ્રત્યક્ષ દર્શન થવા છતાં મનુષ્ય પોતે વ્યવસ્થા પાલનને એક બંધન માને છે। ભલે ને તેનું વ્યક્તિગત કાર્ય હોય કે પારિવારિક અથવા સામાજિક, તે દરેક કાર્યમાં પોતાની મરજી પ્રમાણે ચાલવા ઈચ્છે છે અને નિયમ પાલનને ભાર સ્વરૂપ તથા અપમાનજનક માને છે। કાયદાના રખેવાળ પોતે જ કાયદાને તોડવામાં પોતાની શાન સમજતા હોય છે। તેઓ એ ભૂલી ગયા છે કે વ્યવસ્થિત રીતે નિયમાનુસાર કાર્ય કરવાથી દરેક માણસને વિકાસની ઘણી વધારે સુવિધા મળે છે અને આનંદ તથા ઉત્સાહનું વાતાવરણ પણ બને છે। નિરંકુશ વ્યવહારથી શક્ય છે કે કેટલાક માણસોને થોડો ઘણો આરોગ્ય લાભ મળી જાય, પરંતુ મોટા ભાગમાં મૂર્ખતા પેદા થાય છે અને પરસ્પર વેર, દ્વેષ અને વૈમનસ્યની ઝેરી વેલના રૂપમાં વિકસિત થાય છે। એક જમાનામાં મનુષ્ય એકાકી રહેતો હતો, પરંતુ આજે તો તે એક સામાજિક પ્રાણી છે। તેની સ્થિરતા, સગવડ, પ્રગતિ અને પ્રસન્નતા બધાનો આધાર સમાજ વ્યવસ્થા પર રહેલો છે। રોટી, કપડો, મકાન અને સુખ સગવડના અનેક સાધનો તેને માટે કોણ બનાવે છે? કોણ જાણે કેટલાય માણસો ખેતર, ખળા તથા કારખાનાઓમાં દિવસ રાત કામ કરીને આ બધું બનાવે છે અને તેમના સુધી પહોંચાડે છે। આ વ્યવસ્થામાં જરા પણ ગડબડ થઈ જાય અથવા સ્વાર્થવશ કોઈ કશું કરી નાખે તો સમાજમાં ત્રાહી મચી જાય છે। સમાજમાં જો વ્યવસ્થા તથા નિયમબદ્ધતા પર યોગ્ય ધ્યાન નહીં આપવામાં આવે તો સર્વત્ર અનિશ્ચિતતા, આશંકા અને અશાંતિના કાળા વાદળો છવાઈ જશે। ચારે બાજુએ નિરસતા અને કર્કશતા જ દેખાશે તથા દુષ્ટતાનો જ સામનો કરવો પડશે। આ પરિસ્થિતિઓમાં પોતાની સુરક્ષા, શાંતિ, વ્યવસ્થા અને ભવિષ્યની બધી આશા ધૂળમાં મળી જાય છે। આપણે પોતાના વ્યક્તિગત જીવનમાં અને કૌટુંબિક તથા સામાજિક જીવનમાં પણ દરેક કાર્ય નિયમિત રીતે કરવાની ટેવ પાડવી જોઈએ। પોતાના આહાર વિહાર, વ્યાયામ, પૂજાપાઠ, વેપાર બધાને નિયમપૂર્વક તથા સુવ્યવસ્થિત રીતે કરવા જોઈએ। કુટુંબના સભ્યોને અને એમાંય ખાસ કરીને બાળકોને પ્રારંભથી જ એનું મહત્ત્વ સમજાવવું જોઈએ, જેથી તેઓ આગળ જતાં સમાજમાં સૂર્યની જેમ ચમકતા રહે। નિયમ પાલનને પોતાનો સ્વભાવ બનાવી લેવા જોઈએ। બોલીએ સદગુરુ ભગવાનનો જય। આજ કા આનંદનો જય। આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય। પોતપોતાના માત પિતાનો જય। ચામુંડા માતનો જય। ઓમ ગમ ગણપતે નમઃ। પાર્વતી પતય હર હર મહાદેવ હર।